વિડિયોમાં આપણે જોયું કે માનવ સર્જિત આપત્તિમાં ઔદ્યોગિક અકસ્માત અને ભૂપાલ ગેસકાંડ. ઔદ્યોગિક અકસ્માત યાંત્રિક સાધનોના કારણે બની શકે, આગ લાગવાની ઘટનાઓ બની શકે કે વિવિધ યાંત્રિક ચલાવવામાં કોઈ માનવીય ભૂલના કારણે પણ ઔદ્યોગિક અકસ્માતો થાય છે. જેમ કે ભોપાલ ગેસકાંડમાં એક મિગ નામનો ઝેરી વાયુ એક મોટી ટાંકીમાં સંગ્રહ કરવામાં આવતો અને એ ટાંકીમાંથી આ વાયુ વહેલી સવારે લીક થયો. લગભગ 40 મિનિટ સુધી ચાલ્યો, જેના કારણે સૂતેલી અવસ્થામાં 2,500 લોકોના મૃત્યુ થયા. 1.5 લાખથી લોકો અપંગ ને વિકલાંગતાના ભોગ બન્યા અને 10,000 જેટલા કાયમી જેટલા વિકલાંગ બન્યા. એમાં ગર્ભસ્થ શિશુઓ, ગર્ભવતી માતાઓ, વૃદ્ધો આવા ઘણા બધા લોકોને આ વાયુની અસર થઈ. यानी लांबा गाळा सुधी एनी असर एमना शरीरमां जोवा मळी. तो आ बधी मानव सर्जित आपत्तिमां गणाय छे. बीजुं जे कोरोना वायरस जेवा विविध प्रकारना वायरसो पण मानव प्रवृत्तिना कारणे आपणा समाजमां धर्म के देशमां फैलाय छे के विश्वमां फैलाय छे. तो एमानो एक छे विषाणुजन्य रोगो. तो आ बधा एक प्रकारना विषाणुजन्य रोगो कहेवाय. तो જોઈએ વિષાણુજન્ય રોગ. જ્યારે સામાન્ય પરિસ્થિતિ કરતા ઘણા મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો રોગનો ભોગ બને છે, ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહેવાય છે અને એમાં રોગોથી લોકો પોતાના પ્રાણ ગુમાવે છે. સામાન્ય રોગો કરતા વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે. એટલે કે આ પ્રકારના રોગોની સંખ્યા ઝડપથી વધે છે. જેમાં વિષાણુજન્ય રોગો છે એમાં ઘણા બધા વાયરસ વાળા રોગો છે એ ઝડપથી વધતા હોય છે. તો કે ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોએ આજ દિન સુધી હજારો લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. આ રોગોની ભયાનકતા વિકરાળ હોય છે. આ એવા રોગો છે વિષાણુજન્ય કે જેની લીધે હજારો માણસોના મૃત્યુ ઝડપથી થાય છે. હાલના સમયમાં પણ આપણે જોઈએ છીએ, હાલના સમયમાં છે આ કોરોના વાયરસ જે ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યો છે, જેના કારણે હજારો લોકો, લાખો લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. એ પણ એક વિષાણુજન્ય રોગ કહેવાય. પ્રાચીન કાળમાં પ્લેગ જેવા રોગોએ લાખોની સંખ્યામાં લોકોને પોતાના શિકાર બનાવ્યા. પ્રાચીન સમયમાં જોઈએ તો પ્લેગ નામનો રોગ હતો. પ્લેગ નામના રોગથી મૃત્યુ પામ્યા. પ્રાચીન સમયમાં જોઈએ તો પ્લેગ નામના રોગથી હજારો લોકો મૃત્યુ પામ્યા. જો કે વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગ પ્રતિકારક રસીઓ, બચાવના ઉપાયો, સાધનોથી રોગચાળાના પ્રકોપનો પ્રતિકાર સરળતાથી થઈ શકે છે. હાલના સમયમાં આપણી પાસે એવા ઔદ્યોગિક સાધનો છે, રોગ પ્રતિકારક શક્તિ પેદા કરનાર રસીઓ છે. એ કોરોના વાયરસની પણ રસી શોધી નાખી છે. એ પણ એના સામે રક્ષણ આપે એવી પુરવાર થઈ છે. એટલે આ ઔદ્યોગિક સાધનો દ્વારા એ બચાવ કાર્ય સરળ રહ્યું છે. પણ સાથે સાથે નવા વિષાણુજન્ય રોગો અને પરંપરાગત દવાઓ અસરકારક ના નીવડે એવા રોગોના પ્રકોપ સમયે મોટી જાનહાનિનો ખતરો હંમેશા માનવજાત પર જોવા મળે છે. સમયે દિવસે દિવસે માણસ વિકાસની પ્રવૃત્તિ કરતો રહે છે, જેના કારણે નવા રોગ ઉત્પન્ન થતા જાય છે અને એની સામે માનવ લડે છે અને એની રસીઓ શોધાય છે. તો આવી રીતે એ વાસ્તવિકતા છે. સપ્ટેમ્બર 1994માં સુરત શહેરમાં પ્લેગના રોગચાળાને લીધે તાજેતરમાં 2015માં ગુજરાત અને દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં સ્વાઇન ફ્લૂના અને ડેન્ગ્યુ રોગચાળાને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી જાનહાનિ રોકવામાં પગલાં લેવામાં આવ્યા. જે 2015ની વાત લઈએ તો આ સ્વાઇન ફ્લૂ નામનો રોગ એ વધારે પ્રમાણમાં હતો, જેમાં એને રોકવા માટેના સરકારે વ્યવસ્થિત પગલાં
લીધા, જેના કારણે એ ઝડપથી એને રોકી શક્યા. પણ 2020 થી આ કોરોના વાયરસ આખા સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે, જેને રોકવા માટે રસી પણ શોધાણી છે અને હાલમાં પણ એ ઝડપથી લોકોમાં ફેલાય છે અને રોકવાના પ્રયત્નો ચાલુ છે. તો આ વિષાણુજન્ય રોગો છે, એના માટે બચવાના ઉપાયો શું છે? તો કે વિષાણુજન્ય રોગોથી બચવાનો મહત્વનો ઉપાય ચેપ ના લાગે તે અંગે સાવચેતી રાખવી. સૌપ્રથમ તો આપણને એ વાયરસના જે ભોગ બન્યા હોય એ લોકોથી આપણને ચેપ ના લાગે એ આપણે ધ્યાન રાખવાનું છે. હાલના સમયમાં વાયરસ છે એટલે હાથ સમયસર ધોઈ નાખવા, ગમે ત્યાં અડવું નહીં, છીંકવું નહીં, માસ્ક મોઢા ઉપર રાખવું જોઈએ, નાક ઉપર રાખવું જોઈએ, જેથી કરીને કોઈ પણ વાયરસ આપણા શરીરમાં પ્રવેશ ના કરી શકે. પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો, પરિણામો તથા બચાવથી વાકેફ કરવા જોઈએ. પછી એનો પ્રચાર કરવો જોઈએ વિવિધ માધ્યમો દ્વારા, ઇલેક્ટ્રોનિક જે હાલના સમયમાં WhatsApp, Facebook દ્વારા, વિવિધ માધ્યમો દ્વારા બચાવ કર્યાનાથી કેવી રીતે બચી શકાય, એનાથી શું નુકસાન થાય છે દર્શાવવાની જરૂર નથી, એનાથી કેવી રીતે બચવું જોઈએ એવા વિવિધ પ્રકારના આયુર્વેદિક ઉપચારો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. સરકાર દ્વારા વાયરસની રસી પણ બહાર પાડી છે, છતાં પણ અમુક લોકો એ રસીનો ઉપયોગ કરતા નથી. તેના માટેની રોગ પ્રતિકારક રસી લેવી જોઈએ. હાલમાં એની રોગ પ્રતિરોધક રસી શોધાઈ રહી છે. ધીમે ધીમે દરેકને રસીનો લાભ મળશે. દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડના પ્રબંધની વ્યવસ્થા કરવી જોઈએ. હાલના આપણા ભારતમાં જોઈએ તો હોસ્પિટલો ઘણી ઓછી છે, છતાં પણ સ્કૂલ, શાળા અને કોલેજોનો ઉપયોગ કરીને ત્યાં હોસ્પિટલો બનાવીને દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ. હાલમાં જે આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંગઠન છે એના દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડી છે એ બધા દેશના લોકો, બધા રાજ્યોમાં એનું સખત પાલન કરવાનું કડક સૂચના આપે છે. જેથી કરીને કર્ફ્યુ લગાવવામાં આવે છે, લોકડાઉન લગાવવામાં આવે છે. એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, ફરજિયાત માસ્ક પહેરવો, હાથ સમયસર ધોઈ નાખવા, બહાર ગમે ત્યાં જાઓ તો તમારે નહીં લેવું જોઈએ. આવી વિવિધ પ્રકારની માર્ગદર્શક તમને આપવામાં આવે છે. તો આ પ્રમાણે વિષાણુજન્ય રોગોથી બચી શકાય. હવે છે આગળ આતંકવાદી હુમલો. આતંકવાદી હુમલા એ પણ માનવ સર્જિત આપત્તિ છે. તો કે ગઈ સદીના છેલ્લા દાયકાથી સમગ્ર વિશ્વમાં ત્રાસવાદની ઘટનાઓએ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. તે આપણે સૌ જાણીએ છીએ. વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા કરતો નથી. આતંકવાદ જે છે એ કોઈ જાતિ, ધર્મ કે સંપ્રદાયનો પરવા કરતો નથી. આતંકવાદ જાતિ, ધર્મ કે સંપ્રદાયની પરવા કરતો નથી. તે કોઈ પણ ધર્મમાં માનતા નથી, કોઈ પણ જાતિ જ્ઞાતિમાં માનતા નથી. એમને જ્યાં એ કૃત્ય કરવું હોય છે, કોઈને બોમ્બ વિસ્ફોટ કરવા હોય કે ગોળીઓથી વિધી નાખવા હોય, તે વ્યક્તિના માથા ઉપર નામ નથી લખી લેતું કે કયા ધર્મનો છે, કઈ જાતિનો છે, કે એને નુકસાન પહોંચાડે છે. તો એ મોટામાં મોટો માનવતાનો દુશ્મન છે. સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ કહેવાય છે. સામાન્ય અમુક એવા પ્રકારના લોકો હોય છે જે માનસિક રીતે એ આવા કૃત્યમાં જોડાયેલા હોય છે, જે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, અને આતંકવાદ કહેવાય છે. જેમાં સંપત્તિનો નાશ કરવો, ડર અને ભયનો માહોલ ઉભો કરે છે. જેમાં ડર અને ભયનો માહોલ ઉભો કરે છે. ડર અને ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે આતંકવાદી પ્રવૃત્તિ દ્વારા, અને ઘણી બધી સંપત્તિને નુકસાન પહોંચાડે છે. પોતાની માંગણીઓ પ્રત્યે ધ્યાન આકર્ષવું, સામૂહિક નરસંહાર કરવો, જ્યાં વધારે પ્રમાણમાં વસ્તી હોય, માનવ વસ્તી ઊભી થતી હોય
ધાર્મિક સ્થળ હોય કે કોઈ સભા ભરાય ત્યાં આવા પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે. અપહરણ જેવા અમાનવીય કૃત્યો આતંકવાદીઓના હથિયાર છે. આ માનવીનો અપહરણ કરવું ઘણી જગ્યાએ ધાર્મિક સ્થળોમાં ઘણા બધા લોકો ભેગા થતા હોય કે પ્રસંગમાં ત્યાં બોમ્બ વિસ્ફોટ કરવો, કોઈ એવી જગ્યા જ્યાં વસ્તી વધારે હોય માણસ ત્યાં બોમ્બ વિસ્ફોટ કરવો, આ એક અમાનવીય ઘટના છે. હાલમાં આતંકવાદનો વ્યાપ એટલો વધી ગયો છે કે વિશ્વના ઘણા દેશોમાં એ ફેલાઈ ગયો છે. વર્તમાન સમયમાં કદાચ કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી. વર્તમાન સમયમાં તેનાથી કોઈ દેશ સુરક્ષિત નથી. કોઈ દેશ એનાથી સુરક્ષિત જોવા નથી મળતો. તો એવી વિશ્વની કેટલીક આર્થિક આતંકવાદી ઘટનાઓ વિશે આપણે ચર્ચા કરીએ. તો કે 9મી સપ્ટેમ્બર 2001 ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ રીતે આત્મઘાતી હુમલો કરાયો, જે 2001 માં અમેરિકા દેશમાં જે મહાસત્તા કહેવાય છે ત્યાં આતંકવાદી દ્વારા અનેક જગ્યાએ હુમલાઓ થયા. એ દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જેટ વિમાનોનું અપહરણ કર્યું. 4 જેટ વિમાનોનું 19 જેટલા આતંકવાદીઓએ અપહરણ કર્યું, જેમાંના 2 વિમાનોને ન્યૂયોર્ક શહેરના ટ્વિન ટાવર સાથે અથડાવ્યા. જેમાં 4 માંથી 2 વિમાનને છોડી દીધા ટ્વિન ટાવર સાથે અથડાયા, જેમાં હજારો લોકોના મૃત્યુ થયા. આ 2 વિમાનોની ટક્કરથી તેમાં સારવાર દરમિયાન ઉતારુઓ તથા તે ટાવરમાં કામ કરનાર સેકન્ડો લોકો ગણતરીની મિનિટોમાં માર્યા ગયા તથા ઘણી મોટી સંખ્યામાં લોકો મકાનોના ધરાશાયી થવાથી ઘાયલ થયા. 2 વિમાનોના ટાવર સાથે અથડાવાથી વિમાનમાં બેસેલા લોકો પણ મૃત્યુ પામ્યા. એ ટાવર પડવાથી આજુબાજુના વસ્તીના લોકો એની નીચે દટાયા અને ઘાયલ પણ થયા. એવી રીતે ઘણા લોકોના મૃત્યુ થયા. બાકીના 2 વિમાનો પૈકી એક વિમાન પેન્ટાગોનમાં અથડાવ્યું અને બીજું પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈ અથડાવ્યું. તો આવી રીતે 4 વિમાનનું અપહરણ કરીને એમને જુદી જુદી જગ્યાએ એનો ઉપયોગ કર્યો અને હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ હુમલામાં લગભગ 3000 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો અને 6000 થી વધુ નાગરિકો ઘાયલ થયા. એક અંદાજનો આંકડો છે, એથી વધારે સંખ્યા હોઈ શકે. બીજી એક ઘટના છે 13 ડિસેમ્બર 2001 ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો. આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો. ભારતીય સંસદ પર હુમલો. એક આતંકવાદી સંગઠનો દ્વારા ભારતના સંસદ જે દિલ્હીમાં આવેલું છે, જ્યાં લોકસભા અને રાજ્યસભા અને રાષ્ટ્રપતિ કે વિવિધ પ્રકારના બધા મંત્રીઓની કચેરીઓ હોય છે, લગભગ 45 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કરી તે પરિસરને બાનમાં લીધું. લગભગ 45 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો. લોકશાહીના પવિત્ર મંદિર એવી સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નોને ભારતીય સુરક્ષા દળના જવાનોએ જાનની બાજી લગાવી નિષ્ફળ બનાવ્યા અને સુરક્ષા દળના જે સૈનિકો દ્વારા એની સામે લડાઈ થઈ અને એમને નિષ્ફળ બનાવ્યા, એટલે કે એમને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટનામાં આતંકવાદીઓનો સામનો કરતા 8 જેટલા સુરક્ષા કર્મી શહીદ થયા અને 16 જવાનો ઘાયલ થયા. અને આ એમની સામેના અથડામણમાં ભારતના 8 જવાનો શહીદ થઈ ગયા અને 16 જવાનો ઘાયલ થયા. ત્રીજી એક ઘટના છે 26 નવેમ્બર 2008 ના રોજ મોડી રાત્રે મુંબઈની જાણીતી હોટલો પાસે તથા અન્ય મહત્વની જગ્યાઓએ થોડા સમયના અંતરે શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ થઈ. 26 નવેમ્બરે પણ આ એક ઘટના બની છે. મુંબઈમાં ઘટના બની. મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ. ઘણી નાની જગ્યાઓ પસંદ કરીને બધી જગ્યાએ અસંખ્ય બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા આતંકવાદીઓ દ્વારા, જેથી દર વખતે 26/11 ની
શ્રદ્ધાંજલિ એ દિવસને આપવામાં આવે છે। 137 જેટલા લોકો ઘાયલ થયા। આ ઉપરાંત જાણીતી હોટલોમાં પણ આતંકવાદીઓએ અનેક લોકોને બાળમાં લીધા। આ ઘટના પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારના 200 એનએસજી જેને કહેવાય છે નેશનલ સિક્યોરિટી ગાર્ડ એને ઉતારવામાં આવે છે, જેને ખાસ કરીને આતંકવાદીઓ સામે લડવા માટેની તાલીમ આપેલી હોય છે। કમાન્ડો લશ્કરના 50 કમાન્ડો તથા લશ્કરની 5 ટુકડીઓ મોકલવામાં આવે છે। આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓને લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરીને મારી નાખવામાં આવ્યા। એમની સાથે સંઘર્ષ 2 દિવસ સુધી ચાલ્યો અને અંતે આતંકવાદીઓનો સંહાર થયો। ડિસેમ્બર 2014 માં ચોથી ઘટના કે પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણીમાં વિસ્તારમાં આવેલ આર્મી સ્કૂલમાં આતંકવાદીઓ હુમલો કર્યો। પાકિસ્તાનમાં પણ હુમલો કર્યો। પાકિસ્તાનમાં હુમલો, પાકિસ્તાનને પણ છોડવામાં નથી આવ્યું। કહેવાય છે કે આતંકવાદી પ્રવૃત્તિ પાકિસ્તાનમાંથી થાય છે, છતાં પણ પાકિસ્તાનમાં પણ આવા આતંકવાદી હુમલાઓ થયા છે। એટલે એ દેશમાં પણ આતંકવાદી હુમલાઓ થાય છે। આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં 132 નિર્દોષ બાળકો સહિત કુલ 141 લોકોના મોત થયા। આર્મી સ્કૂલમાં આતંકવાદીઓ ઘૂસ્યા અને 132 બાળકોને, નાના બાળકોને એમને મારી નાખ્યા। એવી રીતે કર્મચારીઓ, બીજા શિક્ષક કે આડાવાળા બીજા કર્મચારીઓ હતા, એ થઈને બધા થઈને 141 જણાને મોતને ઘાટ ઉતાર્યા। એક આ દિલ આપણને દુઃખ થાય એવી મોટી ઘટના હતી કે બાળકોને પણ આતંકવાદીઓ છોડતા નથી। તો આવી પ્રવૃત્તિ જ્યાં થતી હોય તો આપણે શું કરવું જોઈએ? તો કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરો। તમારી આજુબાજુના વિસ્તારમાં કોઈ રહેવા આવે છે, ભાડે મકાન રાખે છે, તો એની હિલચાલ ઉપર કે તમે બજારમાં ક્યાંય જાઓ છો તો તમને લાવારીસ કોઈ વસ્તુ મળે છે તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ। જાહેર સ્થાનો જેવા કે શોપિંગ મોલ, છબીઘરો, બગીચા, ધાર્મિક સ્થાનોમાં બિનવારસી વસ્તુઓને અડશો નહીં, તેની જાણ ફરજ પરના સુરક્ષા કર્મીને કરો। કોઈ વસ્તુ તમને બિનવારસી મળે છે, લાવારીસ, જેનો કોઈ માલિક નથી અને વસ્તુ બજાર ગમે ત્યાં પડી હોય છે, એની જાણ પોલીસને જરૂર કરવી જોઈએ। સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગ ઝડપીની પ્રક્રિયામાં સહયોગ કરો। કોઈ જગ્યાએ મોલમાં તમે હોય અને આવી પ્રવૃત્તિ થઈ હોય, પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તો એમાં તમે સાથ આપવો જોઈએ, સહયોગ આપવો જોઈએ, જેથી કરીને આવા ગુનાહિત કરનાર વ્યક્તિઓ પકડાઈ જાય। તમે જો ઘર ભાડે આપો તો તેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવો। આમ કરવું કાયદાકીય જોગવાઈ મુજબ અનિવાર્ય છે। તમે મકાન ભાડે આપો છો તો નજીકના પોલીસને જાણ કરો, એના આધાર નંબર આપો, જેથી કરીને એ વ્યક્તિની જાણકારી તમને મળી રહે કે કેવા પ્રકારનો વ્યક્તિ છે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં રોકાય તો પોલીસને કે એને ગોતવામાં વાર ન લાગે। જાહેર સ્થાનોને સીસીટીવીથી સુસજ્જ કરવા। હાલમાં બધા જાહેર સ્થાનોએ સીસીટીવી કેમેરા હોય છે। કોઈ પણ રસ્તાના 4 રસ્તે જો ટ્રાફિક નિયમન હોય ત્યાં બધી જગ્યાએ સીસીટીવી કેમેરા હોય છે અને બધી સરકારી કચેરીઓમાં, દુકાનોમાં પણ હવે હાલમાં સીસીટીવી કેમેરાઓ હોય છે। મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ વ્યક્તિ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલું માલુમ પડે તો તેની તાત્કાલિક જાણ જવાબદાર વ્યક્તિને કરો। બસ સ્ટેશનમાં, રેલવે સ્ટેશનમાં ગમે ત્યાં મુસાફરી કરતા હોય અને કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ કઈ સામાન મેળવીને ભાગી ગઈ તો તરત ત્યાં હોય સુરક્ષા કર્મી જે ત્યાં આજુબાજુમાં, એને તરત એની જાણ કરવી જોઈએ। પડોશમાં રહેતા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ના હોય, મોડી રાત સુધી કમ્પ્યુટર કામ કરતા હોય તેવા લોકોની વર્તણૂકની પોલીસને જાણ કરો। તમારી આજુબાજુમાં પડોશના કોઈ વ્યક્તિઓ રહે છે અને લાંબા ગાળા સુધી તમારા સંપર્કમાં નથી આવતા અને લાંબા આખી રાત કે ગમે ત્યાં 2 વાગ્યા સુધી મોડા આવે છે અથવા મોડા સુધી લાઈટ એમની ચાલુ હોય છે, કંઈક કામ કરતા હોય છે કમ્પ્યુટર ઉપર, તો આવી વિવિધ હિલચાલ ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ અને નજીકના પોલીસમાં એની જાણ કરવી જોઈએ। બિનવારસી વાહનોની જાણ પોલીસને કરવી। તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ વાહન મૂકીને જતું રહ્યું હોય અને ઘણા કલાકો સુધી તમારા વિસ્તારમાં પડી રહે છે, એટલે કે બિનવારસી છે, કોઈનું છે નહીં, તો તરત એની જાણ આજુબાજુના પોલીસ સ્ટેશનમાં કરો। તો આ પ્રકારની આપણે પ્રવૃત્તિ કરવી જોઈએ। શું ન કરવું જોઈએ, આ આપણે જે કરવાની વસ્તુ છે અને હવે શું નથી કરવાનું, તો કે અજાણ્યા વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલ લેશો નહીં। કોઈ વ્યક્તિ તમને ભેટમાં સોગાદો મોટી વસ્તુ આપે છે અને એ લોભ લાલચમાં આવ્યા વગર આપણે એવી કોઈ વસ્તુ ભેટમાં કે પાર્સલ આપણે લેવું જોઈએ નહીં।
અજાણ્યા વ્યક્તિને પૂરતી તપાસ સિવાય ઘર ભાડે આપશો નહીં. અજાણ્યા વ્યક્તિ પાસે કઈ વસ્તુ લેવી નહીં અને અજાણ્યા વ્યક્તિને તપાસ કર્યા વગર મકાન ભાડે પણ ન આપો. અજાણ્યા વ્યક્તિ સાથે ઘર, મોબાઈલ કે વાહનની લે વેચ ના કરો. તમે કોઈ વ્યક્તિને ઓળખતા નથી અને તમારું વાહન કે કઈ વસ્તુ ખરીદવા ઘરે આવે છે તો એની સાથે વ્યવહાર કરશો નહીં, કારણ કે તમે એને જાણતા નથી અને તમારી કોઈ વસ્તુ કે વાહન લઈ જાય છે તો એનો દુરુપયોગ કરશે તો એમાં તમે ફસાશો. તો હવે પછીની જે ઘટના છે હુલ્લડ. દુનિયામાં અનેક દેશોમાં આ સમસ્યા જોવા મળે છે. આ હુલ્લડ છે એ માનવ દ્વારા ફેલાવવામાં આવે છે. એટલે દુનિયાના અનેક દેશોમાં આ સમસ્યા જોવા મળે છે. સામાન્ય રીતે હુલ્લડના લક્ષણો તપાસીએ તો જણાય છે કે તેમાં જોડાયેલા મોટા ભાગના લોકો તેના મૂળ હેતુ કે આશયથી અજાણ્યા હોય છે. દરેક દેશની સમસ્યા છે. તેમાં જોડાયેલા તેમની સામેલગીરી માત્ર દેખાદેખી કે ટોળાશાહી રીતે થઈ હોય છે. કોઈ સમૂહ હિત કે હેતુ વિના એકત્ર થયેલ ટોળા દ્વારા ઇરાદાપૂર્વક શાંતિનો ભંગ કરાય છે. કાયદાની સ્થાપિત શાસન પ્રણાલીને આવા હુલ્લડો અસ્થિર બનાવે. કોઈ સમયે કોઈ જાતિ બાબતના ઝઘડા થાય છે, કોઈ ધાર્મિક બાબતના ઝઘડા થાય અને મોટું હુલ્લડનું સ્વરૂપ ધારણ કરે છે. પણ કોઈ વ્યક્તિ એમાં જોડાય છે. આ હુલ્લડમાં સામેલ હજારો લોકો હોય છે, પણ કોઈ વ્યક્તિને કઈ બાબતે આ ઝઘડો યુદ્ધ થાય છે એવા સામાન્ય હેતુની પણ કોઈને ખબર હોતી નથી. દેખાદેખી ધાર્મિક જાતિના કારણે એ લોકો એમાં જોડાઈ જાય છે, જેના કારણે આ શાંતિનો ભંગ થાય છે, આપણા દેશની એકતા તૂટે છે. ક્યારેક હુલ્લડો રાજકીય સ્વરૂપ ધારણ કરી બંધ બની જાય. કોઈ સમયે રાજકીય સ્વરૂપ પણ ધારણ કરે છે તો ક્યારેક કોમી રમખાણોમાં ફેરવાઈ જાય. ત્યારે દેશમાં સામાજિક સદભાવ અને સંવાદિતા જોખમાય છે. કોઈ સમયે ધાર્મિક ઝઘડા પણ થાય છે. જાતિના હુલ્લડો બે ધર્મના કોઈ ઝઘડા થાય એમાં મોટું હુલ્લડ થાય. કોઈ સમયે બે જાતિના ઝઘડાના કારણે પણ મોટું હુલ્લડ થાય છે. તો દેશમાં સામાજિક સદભાવ અને સંવાદિતા જોખમાય છે. નિર્દોષ નાગરિકોને આવા હુલ્લડોથી ઘણું વેઠવાનું આવે છે અને ત્યાં સ્થાયી હોય સામાન્ય નિર્દોષ લોકો જે આ બધી ઘટનાથી અજાણ હોય છે એવા લોકો આનો ભોગ બને છે. રોજ રોજ કમાઈને ખાનારા શ્રમજીવીઓનો જીવન વેધવા અઘરો બની જાય છે. ઉપરાંત લોકોને જાનમાલની પણ ભારે ક્ષતિ થાય છે. તેનાથી દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે પડકાર ઊભો થાય છે. આથી હુલ્લડોને સખત પગલાં લઈ ડામવા જોઈએ. આવા હુલ્લડોને સખત પગલાં લઈને ડામવા જોઈએ અને આવી પ્રવૃત્તિમાં જોડાય ત્યારે ઇન્ટરનેટ કનેક્શન બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને વધારે લોકોને એની માહિતી ન મળે અને બીજા પણ એ જાતિ ધર્મના લોકો એમાં જોડાય. તો આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? તો કે અફવાઓ, હિંસા ભડકાવે તેવી વાતોને ફેલાતી અટકાવો. વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવે છે, હિંસા ફેલાવવામાં આવે છે, એને આપણે અટકાવવી જોઈએ. મહોલ્લા કે પોળમાં શાંતિ સમિતિની રચના કરી તેમાં સક્રિયતાથી પ્રવૃત્ત થવું. મહેલ્લા મહોલ્લો હોય, સોસાયટી હોય, પોળ હોય તો એ બધા લોકોને ભેગા કરીને શાંતિ અને સમિતિ એક ઊભી કરવી જોઈએ, જેથી કરીને નાના મોટા ઝઘડા શાંતિથી પતાવી શકાય. હુલ્લડના અસરગ્રસ્તોને મદદરૂપ થઈ નાગરિક ધર્મ બજાવો. હવે જ્યારે આ હુલ્લડ થાય છે ત્યારે આપણે એ સમસ્યામાં એ પરિસ્થિતિમાં ત્યાં ભાગ નથી લેતા, પણ જ્યારે હુલ્લડ શાંત થઈ જાય છે ત્યારે જે લોકોને ઈજા થઈ હોય એવા લોકોને આપણો નાગરિક ધર્મ કહે છે કે એ વ્યક્તિને આપણે દવાખાને પહોંચાડવા જોઈએ. શું ન કરવું જોઈએ? તો કે અફવાઓના ફેલાવવામાં નિમિત્તતા બનશે. કોઈ વ્યક્તિ અફવાઓ ફેલાવે છે તો એ અફવાની પૂરતી તપાસણી કર્યા વગર, પૂરતી જાણકારી મેળવ્યા વગર એને આપણે ફેલાવો કરવો જોઈએ નહીં. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર દ્વારા આપેલ આદેશો કે સંચાર બંધીનું ઉલ્લંઘન ના કરશો.
કાયદો વ્યવસ્થા જાળવો, સરકારે આપેલા સમાચારો એ પ્રમાણે આપણે એને જાળવવા જોઈએ. સોશિયલ મીડિયામાં આવતી પાયા વિનાની વાતો ન માનશો અને તેને ફેલાવશો નહીં. ઘણા લોકો એવા હોય છે જે આ પ્રવૃત્તિ થાય એટલે એનો ફેલાવો કરવામાં મશગુલ થઈ જાય અને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વિડીયો ફોટા બનાવીને ફેક વિડીયો બનાવીને પણ લોકોને ઉશ્કેરતા હોય છે, જેથી કરીને આખા દેશમાં આવા પ્રકારનું હુલ્લડ ફાટી નીકળે. જેથી કરીને વિવિધ પ્રકારના સરકારે પગલાં લેવા પડે, જેના કારણે કોઈ વ્યક્તિઓને જાનહાનિ થઈ શકે છે. અને એમાં સામાન્ય લોકોએ રોજ કમાઈને ખાતા હોય એવા લોકોને આ તકલીફનો સામનો કરવો પડે છે, કારણ કે ઘણા પછી કર્ફ્યુનું વાતાવરણ આવી જાય છે અને થોડા દિવસ સુધી ઘરની બહાર નીકળવાનું હોતું નથી, કામ ધંધો ક્યાંય મળે નહીં, તો આવા જે મજૂરી વર્ગના લોકો છે ભૂખે મરવા લાગે છે. એટલા માટે આવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવો ન જોઈએ. આ ઉપરાંત ક્યારેક આતંકવાદીઓ પોતાના સાથીઓને જેલમાંથી છોડાવવા કે પોતાની અન્ય માંગણીઓ સત્તાવાળાઓ પાસે મનાવવા બસ, ટ્રેન કે વિમાન જેવા ઉતારો વાહનોનું અપહરણ પણ કરે છે. કોઈ સમય એવી ઘટનાઓ બને છે કે આતંકવાદી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ સરકાર પાસે એમના માણસોને છોડાવવા માટે બસ, ટ્રેન કે વિમાન જેવા જેમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા વધારે હોય છે, એમનું અપહરણ કરીને એ એમના માણસોને છોડાવવા માટેની પ્રવૃત્તિ કરતા હોય છે. મુસાફરોને બાણમાં લઈ દબાણ ઊભું કરવાના પ્રયાસો કરે છે. આવા સમયે બાણમાં પકડાયેલ મુસાફરોના કુટુંબીજનોએ ધૈર્ય દાખવીને શાંતિ જાળવવી અને આવી પરિસ્થિતિ થાય ત્યારે સરકાર યોગ્ય પગલાં લેશે અને એ પણ પ્રજાના હિતમાં લેશે. કેમ કે એવી કોઈ બાબત હોય જેના કારણે જેના મુસાફરોમાં જેના કોઈને સગાવાલા પકડાવા, તો એ સગાવાલાએ લોકોએ બૂમાબૂમ કરવી જોઈએ નહીં. સરકારના યોગ્ય નિયમને પાલન કરવું જોઈએ. સરકાર પ્રજાના હિતમાં જ નિર્ણય લે છે અને શાસન દ્વારા કરાતી કામગીરીનું સમર્થન કરવું જોઈએ. કેમ કે શાસન દ્વારા જે કઈ કામગીરી થશે એ પ્રજાના હિતમાં લેવામાં આવશે, એટલે એનું સમર્થન કરવું, એમાં રોકટોક કે ગાળાગાળી કે વિવિધ પ્રકારના ભાષણો આપીને આંદોલન કરીને એમની મુશ્કેલી વધારવી જોઈએ નહીં. આવી ઘટનાઓમાં કમાન્ડો ઓપરેશન હાથ ધરીને કે આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરી નાગરિકોને છોડાવવાની કામગીરી હાથ ધરાય છે. તો જ્યારે આવી સમસ્યા થાય તો કમાન્ડો ઓપરેશન હાથ ધરવામાં આવે છે, એટલે કમાન્ડો જે ખાસ કરીને જેમને આતંકવાદી સામે લડવા માટેની ટ્રેનિંગ આપી છે એનું ઓપરેશન હાથ ધરવામાં આવે કે લડાઈ કરવામાં આવે. અને બીજું કે બને એટલું આતંકવાદી જે સંગઠનનો નેતા હોય એની સાથે વાતચીત દ્વારા સમાધાન કરીને એ વ્યક્તિને સમાધાન કરીને પણ નાગરિકોને છોડાવવાનો સરકારનો પ્રયાસ રહે છે. તો આ રીતે સરકાર વિવિધ પ્રવૃત્તિઓ કરીને નાગરિકોની બને એટલા નાગરિકોના હિતમાં જ નિર્ણય લે છે. તો આ રીતે ઘણી બધી એવી પ્રવૃત્તિ છે જે માનવ દ્વારા ફેલાવવામાં આવે છે. ખાસ કરીને આતંકવાદી અને હુલ્લડની જે પ્રવૃત્તિ છે એમાં હજારો લોકોના મૃત્યુ થાય છે અને એના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ જાય છે, જેના કારણે મિલિટરી ફોર્સ ઉતારવી પડે અને કર્ફ્યુ જેવું વાતાવરણ કરવું પડે છે. રોજ કમાઈને ખાનારા લોકોનું એક કોળીઓ છીનવાઈ જાય છે અને અમુક લોકો તો ભૂખમરાના કારણે પણ મૃત્યુ પામે છે. તો આવી પરિસ્થિતિ ઊભી ન થાય એના કારણે બને એટલું આપણી દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં સહયોગ આપવો જોઈએ, જે આપણી પહેલી પ્રવૃત્તિ છે. કારણ કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, બધા ધર્મમાં માનવા વાળો દેશ છે. તો બધા ધર્મના સાથે રાખીને, બધી જાતિને સાથે રાખીને આ દેશનું શાસન થાય છે અને એમાં આપણે સહયોગ આપવો જોઈએ.